અમરેલી જિલ્લાના જાફરાબાદમાં બોટ એસોસિએશન દ્વારા યોજાયેલી બેઠકમાં નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે। જાફરાબાદના બોટ એસોસિએશનમાં નવા પ્રમુખ તરીકે કનૈયાલાલ સોલંકી, સંતોષભાઈ સોલંકી, નારણભાઈ ભાલિયા આગામી 5 વર્ષ માટે ચૂંટાયા છે। આગેવાનોની આગેવાનીમાં એસોસિએશનની મૂડી 55,000થી વધી 1 કરોડને પાર થઈ છે। મારવા સમાજ માછીમાર બોટ એસોસિએશનને મીટિંગ રાખવામાં આવેલી। તેમાં 300 જેટલા બોટ માલિકો, 500 જેટલી બોટોના માલિકો હાજર રહી અને આ સભામાં ગયા વર્ષનો હિસાબ સંભળાવવામાં આવ્યો અને ત્યારબાદ હિસાબ સંભળાવ્યા બાદ કે હવે અમારી મુદત પૂરી થાય છે એટલે નવેસરથી ઇલેક્શન કરવામાં આવે તો આવતા 5 વર્ષ માટે ઇલેક્શનમાં જે કોઈ પણ ચૂંટાઈને આવે એને રાખવામાં આવશે પ્રમુખ તરીકે। તો તમામ બોટ માલિકોએ સર્વસંમતિથી કોઈ પણને ફેરફાર કરવો નથી એવું કહી તમે આ 6 વર્ષની અંદર ખૂબ જ સમાજનો વિકાસ કર્યો છે, બંદરનો વિકાસ કર્યો છે, તો તમારે જ રહેવાનું છે એવું કરીને આવતા 5 વર્ષ માટે અમને ફરીથી બોટ એસોસિએશનના પ્રમુખો તરીકે નિમણૂક આપી।